જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી આવતીકાલે નિજ મંદિરથી નીકળીને પોતાના મામાનું ઘર કહેવાતા એવા સરસપુર રણછોડા મંદિર આવવાના છે। ત્યાં તેમનું સામૈયું છે તે આ વખતે પહેલી વખત શોભાયાત્રા 4 કિલોમીટરની કરવામાં આવશે અને જે બાદ અહીંયા જ્યારે બિરાજમાન થવાના છે, મામાના ઘરે રહેવાના છે, ત્યારે મોસાળવાસીઓ તરફથી ભગવાનના સામૈયાની વિશાળ તૈયારીઓ છે તે કરવામાં આવી છે। વિશાળ મંડપ છે તે બાંધવામાં આવ્યો છે અને મંડપમાં વિશાળ ડોમ શમિયાળો ઊભો કરીને સૌ કોઈ ભક્તો છે તે આતુરતાથી દર્શનનો લાહવો લઈ શકે અને ભગવાનનું સ્વાગત જે હંમેશા પરંપરાગત જે હિન્દુ ધર્મમાં જે રંગોળીનું મહત્વ રહેલું છે તે જ વિશાળ રંગોળી છે તે રથયાત્રાના આ રૂટ ઉપર કરવામાં આવી છે અને ભગવાનનું સામૈયું કરવામાં આવશે। ભગવાન જ્યાં સુધી અહીંયા રોકાવાના છે ત્યાં સુધી અલગ અલગ કેરીનો મનોરથ, મગસનો પ્રસાદ સહિતના અલગ અલગ 56 ભોગ ભાલાને લાડ પણ લડાવવામાં આવશે અને તેને જ લઈને તૈયારીઓ છે તે કરવામાં આવી છે। જોકે આ વખતે પહેલીવાર ભગવાનના સામૈયા પહેલા વિશાળ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।